હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે અભ્યાસ કરવાના છે 11th બાયોલોજીમાં ચેપ્ટર નંબર 8, જેનું નામ છે કોષ, જીવનનો એકમ. બરાબર. હવે સૌથી પહેલાં આપણે સમજીએ કે કોષ છે એ શું છે. તો એને સમજવા માટે આપણે એવું કહી શકીએ કે કોષ છે એ દરેક સજીવ છે એનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. ઓકે, રચનાત્મક એટલે શું? તો એના માટે આપણે એવું કહીએ કે દરેક સજીવ છે એના દેહનું બંધારણ જેનાથી થાય છે, એના દેહની રચના જેનાથી થાય છે તેને રચનાત્મક કહેવાય. ક્રિયાત્મક એટલે શું? તો કે દેહમાં જે કાર્ય કરે છે એ પણ કોષ છે અને એટલા માટે એને ક્રિયાત્મક કહેવામાં આવે છે. આ ચેપ્ટરની અંદર આપણે 3 મેઇન પાર્ટ્સમાં કોષને આપણે ભણવાના છીએ. એક તો કોષવાદ, બીજું છે આદિ કોષ કેન્દ્રીય સજીવો કાં તો આદિ કોષ કેન્દ્ર જેમાં હોય એવો આદિ કોષ કેન્દ્રીય કોષ, અને બીજો છે તો સુવિકસિત કોષ કેન્દ્ર જેમાં હોય છે એવો કોષ, અને તે એટલે કયો? તો સુકોષ કેન્દ્રીય કોષ. બરાબર. સૌથી પહેલા તો આપણે જોઈએ કે કોષ એ શું છે. તો જેની રચના કોષથી થાય છે એવા જો સજીવોમાં વાત કરીએ તો કોષ એટલે કે દરેક સજીવ એ પછી એક જ કોષથી બનેલું હોય કાં તો જેના દેહમાં એક કરતાં વધારે કોષ હોય. આવા સજીવો જે છે એના રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે કોષ આવેલો હોય છે. ઓકે, સૌ પ્રથમ આપણે કોષવાદ એના વિશે અભ્યાસ કરીએ કે કોષવાદ એ શું છે. તો સૌ પ્રથમ જેણે કોષ જોયો અને તે છે કોણ? તો કે એનું નામ છે રોબર્ટ હુક. 1665 આ અંગ્રેજ વૈજ્ઞાનિકે ઓક વૃક્ષની છાલ એની પાતળી ચીરી એને એમણે પ્રાકૃતિક માઇક્રોસ્કોપ એમાં જોયો. એટલા માટે આપણે પ્રાકૃતિક કહીએ છીએ કે જે એકદમ પ્રાથમિક કક્ષાનું માઇક્રોસ્કોપ છે. એમાં એણે અભ્યાસ કર્યો. ઓક એટલે શું? તો કે વૃક્ષની જે છાલ છે એને પાતળી ચીરી કરવામાં આવી, અને આ પાતળી ચીરી એટલે એના થડમાં જે કાષ્ટમય ભાગ છે જેની અંદર મૃત કોષ આવેલા છે
ઓક એટલે શું? તો કે જીવંત નહીં પરંતુ મૃત કોષ. તો મૃત કોષ છે એની અંદર એમણે અભ્યાસ કર્યો. મૃત કોષ ક્યાં હતા? તો કે ઓક એની છાલમાં હતા. ઓકે. અને ઓકમાં એમણે જોયું કે એની અંદર નક્કર દિવાલો જેમાં આવેલી છે એવા ખાના જોયા. અને ખાના જેવી જે રચના છે એને કહેવામાં આવ્યું કોષ. એની અંદર એમણે કોષ જે જોયા એ કેવા હતા? તો કે આવા ખૂણાવાળા કોષ. એને ઓકની દિવાલમાં જોયા. એટલે કે ઓક એમાં આવા પ્રકારના ખાના ખાના જેવી રચના હતી. એના પછીથી તો આવી જે રચના એણે જોઈ એમાં એણે કીધું કે આ કોષ છે. પરંતુ એ કોષ કેવો? તો કે જીવંત નહોતો, પણ એ મૃત કોષ હતો. બરાબર. એના પછીથી લ્યુવનહોક એન્ટ વોન લ્યુવનહોક એમણે કોષનો અભ્યાસ કર્યો, પણ એ કોષ હતો જીવંત. એટલે કે જીવંત કોષનો અભ્યાસ એમણે કર્યો. ક્યાં કર્યો? તો કે આમ તેમ ક્યાંક ફરતા ફરતા ગયા હશે અને તળાવનું પાણી હતું. એ તળાવના પાણીની અંદર કેટલાક સૂક્ષ્મ જીવો એમણે જોયા. એટલે તળાવનું પાણી લાયા, એનો અભ્યાસ કર્યો, એમાં જોયું કે હવે કંઈક સજીવો જેવું કંઈક છે. અને એની અંદર એમણે જોયું તો એમને પણ આવી ખાના જેવી રચના જોવા મળી. અને એમને યાદ આવ્યું કે ભાઈ રોબર્ટ હુકે પણ આવું કંઈક વાત કરી હતી કે દરેક સજીવ છે એના બોડીમાં આવા કંઈક ખાના ખાના જેવી રચના છે અને તે કોષ છે. એટલે એમણે પણ જોયું કે આ બીજું કંઈ નહીં પણ આ કોષ છે. તો આવો કોષ ક્યાં જોયો? તો કે જીવંત સજીવમાં જોયો. એટલે જીવંત કોષ એનો જેણે અભ્યાસ કર્યો એ એન્ટવોન લ્યુવનહોક. ઓકે. ત્યારબાદ રોબર્ટ બ્રાઉન આવ્યા. રોબર્ટ બ્રાઉન સાહેબે 1831માં જે કોષ હતો એ કોષની અંદર એક અંગિકા જોયું અને તેને એમણે કોષ કેન્દ્ર નામ આપ્યું. એટલે કે કોષ કેન્દ્રની શોધ કરી. એના કારણે એક બાબતો થોડી ઘણી એવી નક્કી થઈ શકી કે દરેક કોષ છે એની અંદર શું છે? તો કે બધા જ સજીવોમાં કોણ આવી જાય? તો એક તો પ્રાણીઓ પણ આવે અને વનસ્પતિ પણ આવે. બરાબર. તો બધા જ સજીવો એની અંદર કોષ આવેલો છે. અને આ કોષ એ માત્ર આવી ખાના જેવી રચના છે એવું નથી, પરંતુ ખાના જેવી જે રચના દરેકમાં આવેલી છે તો એ જ દરેક સજીવના બંધારણમાં, એટલે કે દરેક સજીવની રચના કરે છે ને એટલે જ એને રચનાત્મક કહેવામાં આવ્યો. આ ઉપરાંત સજીવના દેહને ચલાવવા માટે જે પ્રક્રિયાઓ કરી રહ્યું છે, જે કાર્ય કરે છે, એ ક્રિયાત્મક એકમ એ પણ આ કોષ જ છે. એટલે આ પ્રમાણે કોષ છે એ તો ડિસ્કવર થઈ જ ગયો, પણ આવા કોષો પ્રાણી અને વનસ્પતિમાં પણ જોવા મળ્યા અને તે પણ આવા જ કોષોના બનેલા છે. આ એક વાત નક્કી થઈ. બધા જ સજીવોમાં, એટલે દરેક કોષ છે
એ પોતે એક અદ્ભુત અજાયબી છે અને આ અદ્ભુત અજાયબી એ માનવામાં આવી. બરાબર? એટલે એવું માનવામાં આવ્યું કે કોષ છે એ એક અજાયબી છે. એનું કારણ કે દરેક કોષ છે એ પોતે પોષણ લે છે. પોષણ લઈ અને એનું એ શક્તિમાં રૂપાંતર કરે છે અને એના કારણે જે શક્તિ મળી એ શક્તિથી પોતે વિશિષ્ટ પ્રકારના કાર્યો કરે છે. આ ઉપરાંત કોષ છે એ આવશ્યકતા પ્રમાણે પ્રજનન પણ કરે છે અને એના માટે દરેક કોષ છે એ દરેક કોષ જનીન દ્રવ્ય સ્વરૂપે માહિતીનો જથ્થો ધરાવે છે. આ માહિતીનો જથ્થો એ આનુવંશિકતા માટે જવાબદાર છે. ઓકે, તો આ બાબતો એક નક્કી થઈ. આમ ધીમે ધીમે સમય જતો ગયો અને એક પછી એમ દરેક વૈજ્ઞાનિકોએ એના ઉપર અભ્યાસ કર્યો. એમાં બધા જ સજીવો એની અંદર જે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે ઓળખાતો જે કોષ છે એના વિશે 1838માં જર્મન વનસ્પતિશાસ્ત્રી જેમનું નામ છે મેથિયસ સ્લીડન, અને આમણે આ સેલ છે એનો અભ્યાસ કર્યો અને એમણે એવું કીધું કે આ જે કોષ છે તે વનસ્પતિ પેશીનું નિર્માણ કરે છે. વનસ્પતિ પેશીની અંદર આવેલા જે આ કોષ છે એ આ ખાના જેવી રચના કે રોબર્ટ હુકે જે કીધું હતું એ જ રચના છે. એના પછી થોડા સમય પછી એટલે કે 1839માં જુદા જુદા પ્રકારના પ્રાણી કોષમાં આવી રચના જોવા મળી અને 1839માં થિયોડોર શ્વાન એમણે જુદા જુદા પ્રાણી કોષનો અભ્યાસ કર્યો. એમણે માત્ર પ્રાણી કોષનો અભ્યાસ કર્યો છે એવું નહીં, એમણે વનસ્પતિ કોષને પણ જોયો, એનો પણ અભ્યાસ કર્યો અને એમણે એવું કીધું કે વનસ્પતિની અંદર અને પ્રાણી કોષ જે છે એમાં થોડો ઘણો ડિફરન્સ છે. તે એટલે શું? તો કે વનસ્પતિમાં પાતળું સ્તર કોષની ફરતે આવેલું છે અને એ જે છે તે એટલે કે કોષ રસ સ્તર આ બંને કોષમાં જોવા મળે છે. પરંતુ વનસ્પતિની અંદર આ જે કોષરસ સ્તર છે એની ફરતે પણ બીજું એક આવરણ આવેલું છે અને એ જે પાતળું સ્તર છે એ જે આવરણ છે અને કોષ દિવાલ આવું કહેવામાં આવ્યું. એટલે કે કોષરસ સ્તરની ફરતે વનસ્પતિ કોષ છે તો એની અંદર કોષ દિવાલની હાજરી હતી, જે પ્રાણી કોષની અંદર આ વનસ્પતિ કોષમાં આવેલી જે કોષ દિવાલ છે આવી કોષ દિવાલ નહોતી. ત્યાર પછી આ બંને વૈજ્ઞાનિકોએ આ અભ્યાસ પછીથી એમણે એક કોષવાદ રજૂ કર્યો. શ્વાને વિવિધ પ્રાણીઓના કોષનો અભ્યાસ કર્યો. પ્રાણી કોષો છે એની ફરતે રસ સ્તર ઓળખાતો પાતળું સ્તર આવેલું છે, એની
ફરતે પણ વનસ્પતિ કોષ છે તો એની અંદર કોષ દિવાલ આવેલી છે. આ બધા અભ્યાસ પછીથી બંને એટલે કે સ્લીડન અને શ્વાન આ બંને કોષવાદ રજૂ કર્યો. અને આ જે કોષવાદ છે એમાં એમણે એક તારણ આપ્યા, અને તે એટલે કે સૌથી પહેલા એમણે કીધું કે કોઈ પણ સજીવ છે એમાં જીવંત કોષ આવેલા છે, અને આ જીવંત કોષ એ શું છે તો કે કોઈ પણ જીવંત કોષ જે છે એ દરેક સજીવમાં છે. એટલે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. બીજું એમણે એવું કીધું કે બધા જ સજીવો એ કોષ અને કોષની નીપજના બનેલા છે. એટલે કે કોષ કેટલીક પ્રક્રિયાઓ કરે છે અને એ પ્રક્રિયાઓને અંતે જે નીપજ બને છે તો એ નીપજના બનેલા હોય છે. આના ઉપરથી આ જે સિદ્ધાંત એમણે આપ્યા એમાં એક વાત જે સમજાતી નહોતી, એટલે કે કોઈ પણ કોષ છે કોષ અને કોષની નીપજનો બનેલો છે, પણ નવો કોષ છે એની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તો એના માટેની સ્પષ્ટ સમજણ એ આ કોષવાદ ઉપરથી સમજી શકાય નહીં. એટલે કે નવા કોષની ઉત્પત્તિ એ સ્લીડન અને શ્વાન એ સમજાવી શકાયા નહીં. એ સમજાવી નહીં શક્યા, અને એના પછીથી આ જે કોષવાદ એમણે રજૂ કર્યો હતો એ કોષવાદ એના પછી રુડોલ્ફ વિર્શો એમણે 1855માં સમજાવ્યું કે નવા કોષ છે એ ક્યાંથી નિર્માણ થાય છે. તો એમણે એવું કીધું કે નવો કોષ છે એ એકદમ જ આવી જાય છે, કાં તો કોઈક એને ગમે તે રીતે બનાવીને મોકલે છે એવું નથી, પણ પહેલા કોઈ એક કોષ આવેલો છે જે વિભાજન પામે છે, અને વિભાજન પામ્યા પછીથી જે નિર્માણ થયા આ નવા બે બાળકોષ છે. એટલે કે આ બંને બાળકોષ ક્યાંથી નિર્માણ થયા તો કે પહેલા કોઈ એક કોષ હતો, ને આ કોષ એટલે શું તો કે પહેલા હતો, ધેટ મીન્સ પૂર્વ અસ્તિત્વ ધરાવનાર કોષ. આ પૂર્વ અસ્તિત્વ ધરાવનાર કોષ એ વિભાજનને અંતે બીજા જે કોષનું નિર્માણ કરે છે એટલે કે બાળકોષ. તો બાળકોષ બન્યા ક્યાંથી તો પૂર્વ અસ્તિત્વ ધરાવનાર કોષ એમાંથી બને છે. અને એટલે એમણે કોષવાદની અંદર નવું એક સિદ્ધાંત, નવું એક સ્ટેટમેન્ટ એમણે આપ્યું, અને તે એટલે શું તો કે આ બંને તો ખરા જ કે બધા જ સજીવો શેના બનેલા છે તો કે કોષ અને કોષની નીપજના બનેલા છે. કોષ એ શું છે તો કે સજીવનો ક્રિયાત્મક અને રચનાત્મક એકમ છે. એની અંદર નવો કોષ કેવી રીતે નિર્માણ થાય છે એ કોષવાદમાં એમણે સમજાવ્યું, અને તેમણે એવું કીધું કે પૂર્વ અસ્તિત્વ ધરાવનાર કોષ એ વિભાજનથી નવા કોષનું નિર્માણ કરે છે. આમ કોષવાદ એને અંતિમ સ્વરૂપ આપનાર વૈજ્ઞાનિક કોણ તો રુડોલ્ફ વિર્શો.
જેમણે પૂર્વ અસ્તિત્વ ધરાવનાર કોષમાંથી નવા કોષનું સર્જન થાય છે, આ સમજાયું. આ જ એટલે કોષવાદ. એટલે કોષવાદ અંગે જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદા જુદા મંતવ્યો રજૂ કર્યા અને એના સમન્વયથી જીવ વિજ્ઞાનના અભ્યાસ માટે રચાયેલા પાયાના જે સિદ્ધાંતો છે, આ પાયાના સિદ્ધાંતોને કોષવાદ તરીકે ઓળખવામાં આવ્યા. બરાબર? તો કોષવાદમાં સ્લીડન અને શ્વાન એમનો તો યોગદાન છે, પણ અધૂરો રહી ગયેલો જે સિદ્ધાંત છે, કોષવાદ છે, એને રુડોલ્ફ વિર્શોએ પૂર્ણ કર્યો. એટલે કોષવાદને અંતિમ સ્વરૂપ આપનાર વૈજ્ઞાનિક તે એટલે કે રુડોલ્ફ વિર્શો છે. બરાબર? તો આ પ્રમાણે સજીવ છે એ આ કોષ ધરાવે છે અને કોષની વિશેની કેટલીક માહિતી એ આ કોષવાદ દ્વારા રજૂ થાય છે. હવે આપણે એમ કીધું કે કોષ છે એ દરેક સજીવમાં છે, તો કોષના આધારે સજીવ કયા પ્રકારના છે? તો કે કોષના આધારે સજીવ બે પ્રકારના છે. એટલે કે કેટલાક સજીવ એવા છે કે જેનો દેહ એક જ કોષથી બનેલો છે, એના દેહમાં એક જ કોષ આવેલો છે. આવા જે સજીવો છે આને એક કોષી સજીવ કહેવામાં આવે છે. જેમ કે અમીબા છે, પેરામીશિયમ છે, યુગલીના છે, વર્ટિસેલા છે, જીવાણુઓ છે, ઈસ્ટ છે, ક્લેમિડોમોનાસ જેવી લીલ છે, આ બધા એના દેહમાં એક જ કોષને ધારણ કરે છે. એટલે આવા સજીવો જેને એક કોષી સજીવ તરીકે ઓળખવામાં આવે. કેટલાક સજીવ એવા છે કે જેના દેહમાં એક કરતાં વધારે કોષો આવેલા છે, તો એક કરતાં વધારે કોષ ધરાવતા હોય આવા જે સજીવો છે એમને બહુકોષી સજીવ તરીકે ઓળખવામાં આવે છે. તો કોષના આધારે એક કોષ ધારણ કરે તો એક કોષી, એક કરતાં વધારે ધારણ કરે તો એને બહુકોષી કહેવામાં આવે છે. શરીરના દરેક કોષમાં જનીન દ્રવ્ય છે. આ જનીન દ્રવ્ય કોના જેવું હોય? તો કે યુગ્મનજ જેવું હોય. અને તેથી શરીરનો કોઈ પણ કોષ છે એ સમગ્ર દેહનું નિર્માણ કરે. તો સમગ્ર દેહનું સર્જન કરવાની ક્ષમતા એ કોષ ધરાવે છે. અને એ જ એક કોષમાંથી સંપૂર્ણ દેહ બને છે. તો સંપૂર્ણ દેહ ધરાવતી, બનાવવાની ક્ષમતા ધરાવતી આ એક લાક્ષણિકતા અને સંપૂર્ણ ક્ષમતા કહેવામાં આવે. આમ કોષવાદ એના વિશે અભ્યાસ દ્વારા આપણે દરેક સજીવ એના દેહમાં આવેલા કોષો વિશેની માહિતી એ આપણે મેળવી છે. આના પછી નેક્સ્ટ જે આપણે જોયું કે કોઈ પણ કોષ છે એ કેવો હોય? તો કે કોષ છે બે પ્રકારના છે કોષ કેન્દ્રને આધારે. એટલે કે કેટલાક કોષ છે જેમાં વિકસિત કોષ કેન્દ્ર નથી, તો એને આદિ કોષ કેન્દ્રીય કોષ કહેવામાં આવે. જેની અંદર સુવિકસિત કોષ કેન્દ્ર આવેલું હોય તો એવા કોષને સુકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આ પ્રમાણે કોષ વિશે કોષવાદ જેણે રજૂ કર્યો છે તે સ્લીડન અને શ્વાન
સંપૂર્ણ કોષવાદ જેની અંદર રુડોલ્ફ વિર્શોએ પોતાનું યોગદાન આપેલું છે.